નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપ સમક્ષ 120 જેવી કહેવતો રજૂ કરું છું. આ આઈએમપી કહેવતો છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને અવશ્ય બીજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. સૌપ્રથમ કહેવતથી શરૂઆત કરીએ. પાકે ઘડે કાંઠા ન ચડે. યોગ્ય સમયે જે કરવાનું હોય તે ન કરતા પછીના સમયે કરવામાં આવે તો એ પ્રયત્ન જે છે એ વ્યર્થ નીવડે છે. જીભને હાડકું ન હોય. જીભ ગમે તે બાજુ વળી જાય, ન બોલવાનું બોલી નાખે. પછી છે બાંધે એની તલવાર. તો કે મહત્વ શક્તિ કે આવડતનું છે, જાતિ કે મોભાનું હોતું નથી. બરોબર. સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે તલવારનો ઉપયોગ કરવાની હિંમત, તાકાત, આવડત ધરાવનાર કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર રાખવા માટે હકદાર હોય છે, પરંતુ એ મહત્વની શક્તિ કે આવડતનું છે એ કોઈ જાતિ કે મોભાનું નથી. ત્યાર પછી લખ્યું છે ગા વાળે ઈ અર્જુન. હવે આ શબ્દ સાચો જ છે, ગા વાળે ઈ અર્જુન. એટલે કે અર્જુન છે એ વિરાટનગરી ગયો અને એના પછી પાછો ત્યાંથી વાળતા એ વીરતા જે એણે બતાવી, એનું વીરતાભર્યું જે કાર્ય કરનાર એ વ્યક્તિ એ અર્જુન જેવો નામના મેળવી શકે છે. એ મહત્વ વ્યક્તિનું નહીં, એના કાર્યનું છે. એટલે અહીંયા લખ્યું છે મહત્વ વ્યક્તિનું નથી, એના કાર્યનું છે. આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. અહીંયા કહેવાનો અર્થ એવો છે કે સ્વર્ગે જવાના અર્થમાં છે કે સુખ સંપત્તિ મેળવવા પોતે જ પરિશ્રમ કરવો પડે છે. આંખ પાપણે અને જોતી નથી. આંખ પાપણને જોતી નથી. જે પાસે છે એની નોંધ જ લેવાતી નથી. જે પોતાનું છે એની જાણે અજાણે ઉપેક્ષા થતી હોય છે. માં તેમાં બીજા બધા વગડાના વાહ. તો એના માટે કહી શકાય કે આ દુનિયામાં માતાની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકતી નથી. લખી લખ છઠ્ઠીના લેખ. હવે અહીંયા લખી લખ છે અથવા તો લખી લઈએ છઠ્ઠીના લેખ. તો ભાગ્યના લેખ જે છે એ કોઈ દિવસ મિથ્યા થતા નથી. એવું કહેવાય છે કે બાળકના જન્મ પછી છઠ્ઠા દિવસે વિધાતા આવી અને એના ભાવિના લેખ લખી જાય છે. એક એવી માન્યતા છે અને એ કોઈ દિવસ મિથ્યા થતા નથી. ત્યારબાદ છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. તો કે છોકરા મા બાપ પ્રત્યેની ફરજ ભૂલી જાય પણ મા બાપ પોતાના બાળક ઉપરનો સ્નેહ કોઈ દિવસ ભૂલતા નથી. પારકીયાસ સદા નિરાશ. તો કે પારકા ઉપર આધાર રાખનારને અંતે તો હંમેશા નિરાશા જ મળે છે. એટલે કે હંમેશા એણે નિરાશા જ સહન કરવી પડે છે. આપ સમાન બલ નહીં અને મેઘ સમાન જલ નહીં. આપ બળથી જે કામ કરી શકાય છે અને જે સિદ્ધિ મેળવી શકાય છે એ બીજા ઉપર આધાર રાખીને કોઈ દિવસ સિદ્ધિ મેળવી શકાતી નથી, અથવા બીજા ઉપર આધાર રાખીને કોઈ દિવસ કોઈ કાર્ય જે છે આપણે જેવું ધાર્યું હશે એવું થઈ શકશે નહીં. એટલે અહીંયા લખ્યું છે કે આપ બળનું મહત્વ સૌથી વધુ છે. ત્યારબાદ ભાવતું હતું ને વૈધે કહ્યું. ઘણી વખત એવું કહેવાય છે કે મનગમતી વસ્તુ જે છે એ મળી જાય ત્યારે તે જે છે એ વ્યવસ્થિત રીતે વપરાય છે. ત્યારબાદ ડુંગરા રળિયા ત્યાં શરણું કોનું શોધે. કહેવાનો અર્થ છે ડુંગર એટલે પર્વત, અને પર્વત પરથી થતી વનસ્પતિ એ ડુંગર ઉજ્જડ થઈ જાય તો પણ એ પશુ પક્ષીઓ અને માનવો બધાને જે છે એ તો હાનિ પહોંચશે. એટલે કે કોઈ આધાર સ્થાન જ આખું નષ્ટ થઈ જાય તો ત્યાંથી સૌને હાનિ થાય છે. એટલે બને ત્યાં સુધી આપણે જે છે એ એવી કોઈ બાબતોનો જે છે એને નષ્ટ કરવી જોઈએ નહીં. આભ ફાટ્યા પછી થીગડા ક્યાં દેવા. તો કે ચારે તરફથી આફતો આવી હોય ત્યારે તેને નિવારવાનો ઉપાયો વ્યર્થ જ જાય છે. એટલે કે સમય વીતી ગયા પછી એ ઉપાય આપણે કરીએ તો એ નકામો છે. પિયરમાં પડેલી છોકરી ને ડુંગરે ચડેલો ભીલ કદી એ કોઈને ન બધે. એટલે કે સંપૂર્ણ સ્વતંત્રતા મળતા કોઈનું કહેવાતું કોઈને ગમતું નથી. એટલે કે પોતાના માતા પિતાને ત્યાં ગયેલી છોકરી સર્વ રીતે સ્વતંત્ર વાતાવરણ અનુભવે છે અને કોઈની અયોગ્ય વાત સાંખી શકતી નથી. એ જ પ્રમાણે ભીલને માટે ડુંગર પર રખડપટ્ટી કરવી એ રમતવાત છે. તે ડુંગર ઉપર ચઢે તો સંપૂર્ણ રીતે આઝાદ હોય છે એવું એ વર્તે છે. ત્યારબાદ છે
દરદ કરતાં દવા અનિષ્ટ, એટલે કે રોગ કે પીડા કરતાં એનું ઔષધ કે ઉપચાર વધારે કષ્ટદાયક હોય છે. એવા પ્રસંગે આ ઉક્તિ વાપરી શકાય છે કે ઉપચાર પીડા કરતાં વધુ કષ્ટદાયક હોય ત્યારે. લાલો લાભ વગર લોટે નહીં, તો કે લાભ વગર કોઈ કામ કરતું નથી. એટલે કોઈ વ્યક્તિને લાભ થતો હોય ત્યારે તે જાહેરમાં વિચિત્ર વર્તન કરવા લાગે ત્યારે આ ઉક્તિ વપરાય છે. ઊંઠ પાંચ શેરી પગ ઉપર ચડ, સામેથી મુશ્કેલીને નોતરવી. ત્યારબાદ છે બેઠાથી બજાર ભલી, નિષ્ક્રિય રહેવા કરતાં કાર્ય કરવું ખૂબ સારું. ઘરમાં દાજી વનમાં ગઈ તો વનમાં લાગી લાય, એટલે કે એક મુશ્કેલીમાંથી છૂટતા આપણે બીજી મુશ્કેલીમાં આવી પડીએ ત્યારે આ કહેવત વપરાય છે. પડ્યો પડ્યો ધૂળ લે, એટલે કંઈ કર્યા વિના પણ લાભ મેળવવો, તો એના માટે આ કહેવત છે કે પડ્યો પડ્યો પણ એને ધૂળ લે છે, એટલે કે એને કંઈક ને કંઈક મળે છે, લાભ થાય છે. લખાણું એ જ વંચાણું, તો કે એકવાર લખીને પાકું કર્યું હોય તો એ જ બરાબર હોય છે, એટલે કે લખેલું જે છે એ જ પ્રમાણભૂત ગણાય છે. મોરના ઈંડા ચિતરવા ન પડે, માતા પિતાના ગુણ સંતાનમાં સહજ જ ઉતરી આવે. એને વ્યવસ્થિત એ જે સંતાન છે એની અંદર એ પહેલેથી જ વારસાગત જ એ બધા ગુણો આવવાના છે. આ ઘણીવાર કહેવત પૂછાયેલી છે. વાવે તેવું લણે, જેવું કર્મ કરે તેવું જ એને ફળ મળે છે. ઠગ વિદ્યા ઠાઠ નહીં, ઠગાઈ લાંબો સમય ટકતી નથી. કરે તેવું પામે, જેવું કામ કરે તેવું જ પરિણામ મેળવે છે. ખાડો ખોદે તે પડે, બીજાનું બુરું ઈચ્છનાર પોતે જ ફસાઈ જાય છે. એક સાંધો ત્યાં તેર તૂટે, એક મુશ્કેલી પછી અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે, એટલે કે એક હજી મુશ્કેલીને આપણે જે છે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ આપણને જે છે એ જોડી લે છે, અથવા તો એની સાથે આપણે જકડાઈ જઈએ છીએ. અધૂરો ઘડો છલકાય ગણો, ઓછી આવડતવાળો વધુ દેખાવ કરે છે. ઉજ્જડ ગામમાં બાજે ઢોલ, આ બધી કહેવત પૂછાયેલી છે. ભાષા વિવેકમાંથી પણ અમુક કહેવતો આમાં લીધેલી છે, જેમ કે આ બધી એક સાથે ત્યાં આપેલી પણ છે. તો કે ઉજ્જડ ગામમાં બાજે ઢોલ, જ્યાં જરૂર ન હોય ત્યાં જાહેરાત વ્યર્થ છે. ઉપર આબ ને નીચે ધરતી, નિરાધાર અને અસહાય સ્થિતિ. કૂવામાં હોય તો હવાડામાં આવે, તો કે મૂળ સંસ્કારનો જ પ્રભાવ દેખાય. ઓળખાણ મોટી ખાણ છે, એટલે ઓળખાણ હંમેશા લાભદાયી નીવડે છે, એટલે બને ત્યાં સુધી ઓળખાણ રાખવી જોઈએ, ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે છે. કામ કર્યા તેણે કામણ કર્યા, કામ કરનાર સૌને પ્રિય લાગે છે. કાંકરે કાંકરે પાળ બંધાય, થોડું થોડું કરતાં મોટું કામ પાર પડે છે. કુમળું ઝાડ વાળીએ તેમ વળે, નાનપણમાં સારી એવી ટેવો પાડીએ તો એ જે છે એ બધી ટેવો જીવનની અંદર ઉતરી શકે છે. કોલસાની દલાલીમાં હાથ કાળા, દુર્જનનો સંગ હંમેશા કલંક જ લાવે છે. ખાતર ઉપર દિવેલ, ખર્ચ ઉપર વધુ ખર્ચ થાવું. ગરજ સરી એટલે વૈદ વેરી, સ્વાર્થ પૂરો થતાં સંબંધ તૂટી જાય છે. ઘર કી મુર્ગી દાલ બરાબર, ઘરની વ્યક્તિની કદર થતી નથી. ચડે તે પડે ને ભણે તે ભૂલે, કામ કરનારથી ભૂલ થવી એ સ્વાભાવિક છે. ચોરનો ભાઈ ઘંટી ચોર, બંને સરખા સ્વભાવના. છાસ લેવા જવું ને દોણી સંતાડવી, કામનો ઉલ્લેખ કરતાં શરમાવું કોઈ દિવસ નહીં. જાગ્યા ત્યારથી સવાર, દોષ સમજાય કે તુરંત સુધરી જવું. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, પોતાની દ્રષ્ટિ પ્રમાણે જ જગત દેખાય છે. ઝાઝા હાથ રળિયામણા, વધુ માણસો હોય તો કામ સરળ બને છે. ઝાઝી કીડીઓ સાપને તાણે, નબળા લોકો એકતા વડે બળવાનને હરાવી શકે છે, એટલે એક જૂથ થઈ જાય તો કોઈ પણ વ્યક્તિને તે હરાવી શકે છે. ટકે શેર ભાજીને ટકે શેર ખાજા, સારું નરસું બધું જ સરખું ગણાય છે. આ કહેવત પણ છે ને કવિતા પણ આવતી. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ડુંગરા દૂરથી રળિયામણા, દૂરથી બધું જ સારું લાગે છે. ડૂબતો માણસ તરણું પકડે, નિરાશ માણસ નાનો સહારો પણ શોધે છે. દોરડી બળે પણ વળ ન છોડે, મુશ્કેલીમાં પણ અકળાઈ જે છે એ ન છોડવી, એટલે કે પોતે
આમાં કહેવતમાં કહેવા એવું માંગે છે કે મુશ્કેલ સમય હોય પણ છતાં અક્કડ વ્યક્તિ હોય એ પોતાનો પ્રભાવ છોડી શકતા નથી. દુઃખનું અસર દહાડા, સમય જતાં દુઃખ ઓછું થાય છે. ધીરજના ફળ મીઠા, ધીરજથી સારા પરિણામ મળી શકે છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, બંને તરફ રહેવા જનાર ક્યાંયનો રહેતો નથી. નાચવું નહીં ત્યારે આંગળું વાંકું, એટલે કામ ટાળવા બહાના કાઢવામાં આવે છે. આપણે એવું નથી કહેતા નાચનારીનું આંગળું વાંકું, એટલે કે કામ ટાળવા માટેના બહાના કાઢવા. નાદાનની દોસ્તી જીવનનું જોખમ છે, તો કે મૂર્ખની મિત્રતા હંમેશા નુકસાનકારક બને છે. પહેલું સુખ તે જાતે નર્યા, તંદુરસ્તી સૌથી મોટું સુખ છે. પાડાના વાંકે પખાલીને ડામ, એકના વાંકમાં બીજાને સજા થવી. બળિયાના બે ભાગ, બળવાન વધુ હિસ્સો મેળવી લે છે. 12 ભૈયા અને 13 ચોકા, જૂથ નાનું હોવા છતાં મતભેદ ઘણા હોય છે. ડહાપણમાં દવ લાગવું, શાણપણ વગરનું વર્તન કરવું. ઢેઢું ભાંગીને ધૂળ કરવી, અયોગ્ય પ્રયત્નોનું પરિણામ સારું આવતું નથી. ઢમ ઢોલ માહી પોલ, બહારથી સારા દેખાતા માણસો અંદરથી પોકળ હોય છે. તંદુરસ્તી હજાર નિયામત, સારા સ્વાસ્થ્ય જેવું અન્ય કોઈ સુખ નથી. થૂક્યું ગળાય નહીં, વચનનું પાલન કરવું જોઈએ. દિલ્હી હજી દૂર છે, ઘણું કરવાનું હજી બાકી છે. દાઢીમાં હાથ ઘાલવું, એટલે કે કાલાવાલા કરવા. દમ ત્યાં લગી દવા, શક્તિ અનુસાર ઉપચાર કરવો. દીવો લઈ કૂવામાં પડવું, જાતે જ દુઃખ ઊભું કરવું. ડોળામાં ધૂળ નાખવી, વૃદ્ધાવસ્થામાં લાંછન લગાડવું. નસીબ 2 ડગલા આગળ, જ્યાં જાય ત્યાં કમનસીબી જ મળવી. દોરડી બળે પણ વડ ન છોડે, માણસ પોતાનો સ્વભાવ છોડી શકતો નથી. દોડે દહાડે તારા જોવા, અશક્ય વસ્તુનો વિચાર કરવો. ધીરજના ફળ મીઠા, ધીરજ રાખવાથી સારું લાભ થાય છે. દેશ તેવો વેશ, જેવો સમાજ તેવું જ આચરણ હોવું જોઈએ. પાણીમાંથી પોરા કાઢવા, નજીવી ભૂલો શોધ્યા કરવી. પાઘડીનો વડ છેડે, કામના પરિણામથી જ કામ પરખાય છે. બકરું કાઢતા ઊંટ પેસે, નાનું વિઘ્ન દૂર કરતાં મોટું વિઘ્ન આવી જાય છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા, શરૂઆતમાં જ વિઘ્ન નડવું. ભૂખે મરતું ચોરી શીખે, ભૂખ્યો માણસ ગમે તે અનિષ્ટ કરે. મનમાં પરણ્યા અને મનમાં જ રાંડ્યા, જાતે વિચાર કરવો ને જાતે જ એ વિચારને માંડી વાળવો. મતલબના સૌ દોસ્ત, સ્વાર્થ હોય ત્યારે સૌ સંબંધ રાખે. મહેર ત્યાં લહેર, લાગવગ હોય ત્યાં બધા લાભ લઈ શકાય. માથા કરતાં પાઘડી મોટી, ગજા બહારનું કામ કે જવાબદારી લેવી. રેતીમાં નાવ ચલાવવી, અત્યંત ગરીબાઈમાં ઘર સંસાર નિભાવવો. લંકાની લાડી ને ગોગાનો વર, આ જૂની પ્રચલિત કહેવત છે. પ્રેમને કોઈ સીમાબંધન હોતા નથી. વખત તેવા વાજા, સમય પ્રમાણે હંમેશા વર્તવું જોઈએ. વાંદરાને દારૂ પાયો, અટકચાળાને વધુ છૂટ આપી દેવી એવો અર્થ થયો. વેળાની છાયડી, મનુષ્ય કરતાં સમય વધુ બળવાન છે. પગ જોઈને પાથરણું તાણવું, શક્તિ મુજબ કામ કરવું. પાપડી ભેગી ઈયળ બફાય, સારા ભેગું ખરાબ પણ નુકસાનમાં ઉતરે. બહુચરાજીનો કૂકડો પેટમાં બોલે, પાપ કર્યું હોય તે એક દિવસ પ્રકાશમાં આવે જ છે. ભૂત મરે ને પલિત જાગે, એક દુઃખ જાય ત્યાં બીજું દુઃખ આવી જાય. મફતમાં મરી કોને તીખા લાગે, પારકે પૈસે મજા કરવાની હોય તો સૌને ગમે. મચ્છી આપીને ઈંડું લીધું, મોંઘી વસ્તુ ચૂકવીને નજીવી વસ્તુ લીધી. માને તો દેવ નહીં તો પથ્થર, એટલે કે શ્રદ્ધા ફળવી જોઈએ. મિયાની મીંદડી થઈ જવું, બીકણ કે નામર્દ દેખાવું. રાખપત તો રાખપત, એટલે કે જાતે સાચવીએ એટલી જ આબરૂ જે છે એ સચવાય છે. રાણાને કાણો કેમ કહેવાય, તો કે શાસકના દોષ ના જોવાય. વિદ્યાહીન નર તે પશુ બરાબર, એટલે કે દુઃખ અને દર્દના કારણોનું નિવારણ જે છે એ તરત જ કરવું. વિદ્યાહીન નર તે પશુ બરાબર, એટલે ભણેલો હોય તે જ માણસ ગણાય છે. શત્રુને રોગ ઉગતા જ ડામવા, દુઃખ અને દર્દના કારણોનું નિવારણ તરત જ કરવું જોઈએ. વીતી હોય તે જ જાણે, દુઃખ અનુભવનાર જ દુઃખ સમજી શકે છે.
વા વાતને લઈ જાય, કશુંય છાનું નથી રહેતું. શ્રાવણ ઉતર્યો નથી ને ભાદરવો ચડ્યો નથી, શરીર એવું ને એવું રહ્યું છે. શીરા માટે શ્રાવક ન થવાય, તો કે નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય. સાકરને કડવી કોઈ કહે નહીં, સારા માણસને કોઈ દુર્જન ના કહે. હવેલી જોડી ઝૂંપડું પાડી ન ખાય, હવેલીને જોઈને ઝૂંપડું પાડી ન નખાય. કોઈના રવાડે ન ચડાય. હસવું અને લોઢ ફાંકવો સાથે બને નહીં, બે કામ સાથે ન થાય. હોઠ સાજા તો ઉત્તર જાજા, વાણી શક્તિ હોય તો ગમે તે ઉપાય મળે છે. હરામનું ખાવું ને મસ્જિદમાં સૂવું, તો કે આળસુ બનીને પડી રહેવું. સિંહ પાંજરે પડ્યો ગરીબ, ગુલામી દુઃખકર છે. વાણિયાનો પેટ જીવમાં, સ્વાર્થીને સ્વાર્થથી જ મતલબ રહે છે. લંગડાનો વેદ કાણો, વિકલાંગતાની ગત વિકલાંગ જ જાણે. રંગ ગયા પણ ઢંગ ન ગયા, પ્રાણ ને પ્રકૃતિ હંમેશા સાથે જ જાય છે. મોઢે સાકર ને પેટમાં કાતર, મોઢે મીઠું બોલનાર પણ મનમાં દ્વેષ રાખનાર. મીઠી છરીને ઝેરથી ભરી, ખુશામતખોર માણસથી ચેતતા રહેવું. મેરી બિલ્લી મુझको મ્યાવ, પોતે જ પોષેલો વ્યક્તિ દગો દે. મરતાને સૌ મારે, નબળા પર સઘળું જે છે એ વિતાવે, એટલે કે નબળાને વધારે જે છે એ કષ્ટ આપવામાં આવે. મણ ભાત ને સવામણ કુસ્કી, એટલે કે અશુદ્ધ હોવું. ભરમ ભારી ને ખિસ્સા ખાલી, વગર પૈસે દોડ કરવો. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કંઈ સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.